તો હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારના વાગે છે 9:30 અને અત્યારે આપણે જવાનું છે અમદાવાદ જઈને આપણે કાપડને એવું લાવવાનું છે. તો ગાઈસ ફાઇનલી આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ અમદાવાદ તરફ. તો અમદાવાદ જઈને આપણે કાપડને એવું લેવાનું છે, મતલબ આપણા ગામમાં જ તે જાંબુથલની અંદર આપણે કાપડનો ધંધો કરવાનો છે, કપડાં સીવવાના છે. તો કોઈને કાપડ પણ જોતા હોય તો જાંબુથળમાં આવી જજો. હું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો ચલો જઈએ. કંઈક આ રીતની બાઇક છે મારી NS 200 અને આ બાઇક લઈને જ આપણે અમદાવાદ જવાનું છે. તો ચલો જઈએ. તો ગાઈસ બાઇક ચાલુ રહેશે ને પછી બંધ થઈ જાય, ચાલુ રન બંધ થઈ જાય, ચાલુ રન બંધ થઈ જાય. આ જો ચાલુ છે ને ગેરમાં નાખું અને બંધ થઈ જાય. તો કંઈક ખરાબી આવી ગઈ લાગે છે બાઇકમાં અને અત્યારે હવે ચાલતી જ નથી. જો આપણે ગેર ડાઉન કરીએ, ગેરમાં પાછું પાડી આ ચાલુ કરી, હવે ચાલુ કરી અને પછી આ ગેરમાં નાખી બંધ થઈ જાય. ઘોડી પણ કમ્પ્લીટ ચડાવેલી છે, ને કે સેન્સર આવે ને કે તોય ચાલુ ના થાય. આ જો આ ચાંપ પણ પાડેલી છે, આ બંધ અને આ ચાલુ. તો આપણે આ ગેરમાંથી પાછું પાડ્યું, આ ગેરમાંથી પાછું પાડ્યું અને આ ચાલુ કર્યું. હવે ગેરમાં નાખી બંધ થઈ જાય. તો ગાઈસ બાઇક સ્ટાર્ટ થઈ ગઈ છે અને ગેરમાં નાખી તો પણ બંધ નથી થતી. તો ચલો હવે ક્યાં સુધી જાય છે આપણે જોઈ લઈએ, નકર પછી કંઈક બીજું સાધન લઈને જઈએ. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈસ બાઇક પણ આજકા મારા તો છેક અમદાવાદ પકડશે ને આ બાઇક, તો આપણે કંઈક બીજું સાધનનું જુગાડ કરવું પડશે. તો ચલો કન્ટિન્યુ રહેજો, આપણે કંઈક બીજું સાધનનું જુગાડ કરી અને અમદાવાદ તો જવાનું જ છે આપણે. તો ગાઈસ બાઇક તો સારું ના થયું, હવે આપણે જઈએ ગાડીમાં. તો ગાડી આપણે માગી લીધી છે, મારા મામાની ગાડી છે, વેગેનર કરીને છે ગાડી. જેવી રહેવા દે. તો ચલો કન્ટિન્યુ. હવે આપણે જઈશું ગાડી લઈને અમદાવાદ. તો ચલો. તો ગાઈસ ગાડી તો લઈને નીકળી ગયો, પણ આ એક પ્રોબ્લેમ થઈ ગઈ. આજે છે રવિવાર અને બેંકો બંધ છે બધી, તો પૈસા તો પડશે નહીં અને ATM નથી મારી જોડે. તો હવે આધાર કાર્ડથી ઉપડે તો ઠીક છે, નહીં તો પછી કાલનું રાખવું પડશે કાપડ લેવા જવાનું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે તો જઉં છું સાણંદ, તો જમનું થાય છે જોઈ લઈએ પહેલાં અને ચલો આગળ ખબર પડશે જ તેને. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈસ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને આજ નેશનલ હાઈવે છે, આપણે અમદાવાદ જવાનું છે. બટ ચલો પહેલાં પૈસા તો ઉપાડી લઈએ, સાણંદ પહોંચી જઈએ, પછી પૈસા ઉપાડી જોઈએ. ઉપડે તો ઠીક છે. તો ગાઈસ પૈસા ના ઉપડ્યા કેમ કે એમાં આધાર કાર્ડ નંબર લિંક કરવાનો હતો. તે એવું કીધું એમ કે આધાર કાર્ડ નંબર લિંક કરાવવો પડશે પહેલાં અને પછી થશે. તો હવે અમદાવાદ જવાનું તો કેન્સલ કરવું પડશે. તો આવતીકાલે અમદાવાદ જવાનું થશે અને કાપડ લાવવાનું થશે. તો ગાઈસ નીકળી ગયા છીએ ઘર તરફ અને અત્યારે પહોંચી ગયા છીએ લેગંબા. હવે ઘરે જઈને જ ખબર પડશે કે ક્યારે જવું, કાલે જવું. તો ગાઈસ ઘરે પહોંચી જઈશું અને ઘરે પહોંચતા જ એક ફ્રેન્ડનો કોલ આવી ગયો કે ચલ માણકોલ ચોકડી જઈએ. તો માણકોલ ચોકડી હવે જવાનું નક્કી થઈ ગયું છે. આવે છે એ મારો ભાઈબંધ છે પાંગડીનો, એ બાઇક લઈને આવે છે. તો કે જઈએ આપણે માણકોલ ચોકડી. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈસ ભાઈબંધ આવી ગયો છે પાંગડીથી, આપણો મિત્ર સાહેબ અનિલભાઈ સાહેબનું નામ. તો અનિલભાઈ કંઈ કહેવાનું છે તમારે? ના ભાઈ ના, અમે તો ફૂલ મોજમાં અહીંયા હતા. બહુ મજા આવે, બહુ મોજ આવી ગઈ આજ, બહુ મોજ આવી ગઈ. આ તો મારા મામા આ આપણો ભાઈબંધ છે, આ કોદાળિયાનો ભાઈબંધ છે. તો અત્યારે આપણે જઈએ છીએ માટકોલ ચોકડી ફરવા. તો કાપડનું તો સેટિંગ થયું નહીં આજે. હવે માટકોલ ચોકડી આજે ફરી આવીએ, પછી કાલે આપણે જવાનું છે કાપડ લેવા અમદાવાદ, ભોપાલ. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈસ પહોંચી ગયા છે માણકોલ ચોકડી અને આ મિત્ર કે આપણે કે દાઢી કરવાની છે. તો આ આપણો મિત્ર છે જે દાઢી કરાવવાની કમ્પ્લીટ સેટિંગ બેટિંગ કરાવી લે. જો બાબલા જેવો કરી નાખવાનો છે, પછી આપણે જવાનું છે પૈણવા. ક્યાં જવાનું? બે ગામડા પૈણવા ને. અને આપણો મિત્ર છે જે દાઢી સેટ કરાવે. તો
તો ગાઈસ બાબલા જેવો થઈ ગયો છે ને હવે જઈએ આપણે ઘરે. તો ચલો નહીં જવાનું હજુ આપણે રખડવાનું માર્કોલ ચોકડી. હાલો તો માટકોલ ચોકડી ફરી લઈએ પછી જઈએ. અને આ ભાઈબંધના ચંગ જોવો તો ઓળખજો બરોબર. તો ગાઈસ આપણા ભાઈ લોક મળી ગયા છે. હાલો હવે બોલો હેડો. હું તને કહું માર બાજુ જોઈએ ચૂકુની બાજુ કોણ હું આપણે ભાઈબંધો બાજુ એમ નહીં ચૂકુની બાજુ મારી બાજુ કઈની બાજુ પ્રોપર ચોખ્ખું કહી દો. તો જે પોકાઈન બાજુ એ નહીં જે પોકાઈન બાજુ પેલા ચોખ્ખું જ કહી દે ને ભાઈ કહાની બાજુ બાજુ એ નહીં પોકવાનું કોણ પાછળ એટલે પોકશે કોણ 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 પોકશે તો તારી બાજુ જે પોકાઈન બાજુ ના તો મારી વાત સાંભળ હા અનિલને પૂછ્યું અનિલ ઘેર તારી બાજુ જવાનું તારી બાજુ આટલું કામ હતું ચેતન એવું કીધું છે. આ બધા ખીજાવ ના બધા તો ને ખતડા વિડીયો વાયરલ કરવાનો આપણે બે આ કોણ ભડવું હોય કે આ ભડવો આ ભડવો આ વાયવાળો ભડવો હા બસ આ ભડવો આ ભડવો કોની બાજુ થા ના અમાર ગામનો અમાર જરા તું વાત કર કોની બાજુ અલે વાંડા મારી ન લે વાન તો મારા ભાઈબંધ કોની બાજુ થા તું કેવડો મોટો વાન તું આની બાજુ થા કે આની બાજુ તું કાલી કોની બાજુ થા હું પણ બાજુ જ ના દઉં ને લ્યો તારી બાજુ કેમેરા હા તો હા હું અલે એ આમ તો ગાડી માફિયા ગાડી તું કોની બાજુ થા માફિયા ગાડી આમ તો તું કોની બાજુ થા એ યાર થઈ ગયા તું કોની બાજુ થા આપણે તો કપી ના લે શું હાલ કપીને કપીને શું હાલ સપોર્ટ લે. સપોર્ટ હાલ અને તું કોને હાલ હું બાજી લેવાનું મને બાજી લેવાનું બધે બાજી લેવાનું હારવાન તારા ભાઈબંધ આપણે કોઈ ઓળખ કોઈ નહીં તો આ પાર્ટીમાં ચમ બેઠા હો તમે આ પાર્ટી ચમ બેઠા માટે અને તમે ભાઈ મનોરંજન મેળવા તો બુટલેગર બાજુ માર બાજવાનું જ નહીં પણ બુટલેગર તું કોની બાજુ થા આપણે ભાઈબંધ? બે બાજુ હા કશું નહીં આપણે કપીભાઈ ને વાત મળી ગયો છે જે થવું એ થાય બરોબર અને આનો ચહીને આવ્યો ને હવે બહલ એવું કે હાલ્યો માગે એટલે જાની ના લે કોને હાલ તું કપીને આ કપી તને હાલા રે બકો દાડા પડવાની જરૂર નહીં આપણે કોની જરૂર નહીં પડવા પડવાની જરૂર નહીં ભાઈ તારા કોની જરૂર નહીં એમાં આપણને મારી જરૂર નથી તારે ક્યાંનું મંડાણું ખબર આવું કરવા તો ગાઈસ આવી ગયા છું ઘરે અને બેસી ગયા છું જમવા. તો કંઈક ડુંગળીનું શાક છે અને ખીચડી અને રોટલા. તો હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો બાય.